આપ નેતા પ્રવીણ રામે પણ ખ્યાતિકારના મુખ્ય આરોપી કાર્તિક પટેલ કે જે પકડાયા છે તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોમાં બે ઘટના બની છે। અમરેલીમાં જે પાયલ ગોટીની ઘટના બની તેમાં પાયલ ગોટી નિર્દોષ છે કે આરોપી તે કોર્ટ નક્કી કરશે, તો પણ ત્યાંના પોલીસ તંત્રએ અને ભાજપના લોકોએ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેરમાં અપમાન કરવાનું કામ કર્યું। અને બીજી ઘટના ખ્યાતિ હોસ્પિટલ કાંડની કે જેમાં દર્દીઓના મૃત્યુ થયા હતા, તે હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ પકડાઈ ગયા છે, તો પોલીસ અને ભાજપ સરકાર કેમ આરોપીઓનું સરઘસ કાઢતી નથી તેવા સવાલો આપ નેતા પ્રવીણ રામે કર્યા હતા। તેમણે જણાવ્યું કે પાયલ ગોટી નિર્દોષ છે તો પણ તેનું સરઘસ નીકળ્યું છે, કાર્તિક પટેલ તો મુખ્ય આરોપી છે તો પણ તેનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું નથી। તેમણે પોલીસ પર બેવડી નીતિનો આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતની આ બે ઘટનાઓમાં સરકાર અને પોલીસની અલગ અલગ કાર્યવાહી કેમ। પ્રવીણ રામે પોલીસ અને સરકારને વિનંતી કરી છે કે કાર્તિક પટેલનું સરઘસ કાઢવામાં આવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।